નમસ્કાર, રામ રામ દોસ્તો. આજે થોડી વધારે ઉત્સુકતાથી અને થોડી વધારે ખુશીથી વિડીયો બનાવી રહ્યો છું, એટલા માટે કે બગદાણા બબલની અંદર આખરે 25 દિવસ બાદ જે નવનીતભાઈ બાલધિયા અને જે કોળી સમાજની એકતાની જે વિજય થયો, જે નવનીતભાઈને ન્યાય મળ્યો, એ પ્રત્યે થોડી ખુશીની વાત છે. પરંતુ આના આખે અંદરની વાત શું છે એ આજે આપણે કરવાની છે. સાથે સાથે કોળી સમાજની એકતા શું રંગ લાવી અને સામે અત્યારે આહિર સેના દ્વારા કેવા મેસેજો વાયરલ કરવામાં આવી રહ્યા છે, કેવી કેવી ધમકીઓ આપવામાં આવી રહી છે, એ પણ આપણે આજે વાત કરીશું. સૌપ્રથમ આપણે બધા જાણીએ છીએ કે આની અંદર નવનીતભાઈના ઉપર જ્યારથી હુમલો થયો એટલે નવનીતભાઈ ઠેકથી લઈ શેકથી લઈને વારંવાર સતત મીડિયાની અંદર કહી રહ્યા હતા કે અસલી ગુનેગાર જયરાજ છે અને છે. છતાં પણ આજ સુધી એટલે કે 25 તારીખ પહેલાં ત્યારથી લઈ અને સરકારને બને એટલી ઘડા આપણે કહી શકીએ કે સરકાર દ્વારા તો બને એટલા પ્રયત્નો એવા જ હતા કે આની અંદર જયરાજની ધરપકડ ના થાય, માયાભાઈ આહિરના છોકરાનું નામ બદનામ ના થાય, આવી જ કંઈક એમની મનછા હતી. છતાં આની સામે સતત નવનીતભાઈ બાલધિયા અને સાથે આખો કોળી સમાજ સતત લડત આપી, એકતા જાળવી રાખી અને વારંવાર ન્યાયની માગણી કરવામાં આવી. છતાં એના પછી નેતાઓ દ્વારા કોળી સમાજના ઘણા બધા નેતાઓ છે, પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, ઘણા બધા નેતાઓ પણ નવનીતભાઈ બાલધિયાની વાતમાં સમર્થન આપ્યું, સમાજ સાથે ઊભા રહ્યા અને વારંવાર સરકારને પણ કહેવામાં આવ્યું કે યોગ્ય ન્યાય, યોગ્ય વાત લાવવા પૂરતી કોશિશ કરે, યોગ્ય નિર્ણય લેવામાં ઝડપી કરે. આવું બધું થતું હતું. સાથે સાથે સામે કેટલાક આહિર સમાજમાંથી યુવાઓ, કાર્યકર્તાઓ જયરાજ આહિરને પક્ષ લઈ અને કહી રહ્યા હતા કે અમારો જયરાજ આહિર આમાં નથી, હોઈ જ ના શકે. આવું પણ વારંવાર કહેતા હતા અને ઘણા બધા એવા ઓડિયો વિડીયો વાયરલ થયા, આપણે સૌએ સાથે મળીને સાંભળ્યા. આના પછી જ્યારે સરકાર તો પહેલાંથી જ જાણતી હતી, જ્યારથી એસઆઈટી ટીમની રચના થઈ, આની પહેલાં પોલીસ તંત્રની પાસે કેસ ગયો તો તમે વિચાર કરો કે ફક્ત એની અંદર સામાન્ય કલમો દાખલ થઈ હતી, ના તો અંદર 307, 309 આવી કોઈ પણ એક ગંભીર પ્રકારની કલમ પણ દાખલ ના થઈ હતી. શરૂઆતમાં પણ જ્યારે નવનીતભાઈ બાલધિયાએ આ રજૂઆત કરી હતી, એફઆઈઆર દાખલ કરવા ગયા, ફરિયાદ લઈને ગયા હતા, ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે પણ એમને કીધું હતું કે આ જયરાજ આહિરે જ કરાવ્યું છે. છતાં પણ સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા એમનું નામ પણ લખવામાં આવ્યું ન હતું અને ઉપરથી નવનીતભાઈને દબાણ કરવામાં આવ્યું હતું કે તમે એમનું નામ ના લઈ શકો, અત્યારે કોઈ પુરાવા કે એવું નથી. છતાં એના પછી એક સોશિયલ મીડિયાની અંદર આપણને એવા વાયરલ પુરાવા સામે આવ્યા કે જેની અંદર જયરાજ એમની વાડી ઉપર જે લોકોને બોલાવી, એકત્રિત કરી, મિટિંગની યોજના કરી, પ્લાન બનાવી અને નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો, એવા અનેક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવ્યા. અને એના પછી સૌથી વધારે શંકા ઉપડી જયરાજ આહિર ઉપર, કારણ કે જ્યારે હુમલો થયો એના 2 કલાક કે 3 કલાક અગાઉ જ આ ફાર્મ ઉપર મિટિંગ કરવામાં આવી હતી અને ફાર્મ ઉપર મિટિંગમાં જોવા મળતા યુવાનો, એની અંદર જયરાજ કોઈ ટેલિફોનિક વાત કરી રહ્યા હતા અને બીજા લોકોને પણ બોલાવી રહ્યા હોય, પ્લાન બનાવી રહ્યા હોય, એ પ્રકારનું એ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. છતાં પોલીસ તંત્ર માનવા ન હતું કે એસઆઈટી ટીમ માનવા ન હતી, પરંતુ એની અંદર જે ઘેરાયેલા હતા, જે હાથો બનાવવામાં આવેલો હતો જયરાજ આહિરે, જે લોકોને હાથો બનાવ્યા હતા, એ લોકોને એક પછી એક સૌપ્રથમ તો 7 આરોપીની ધરપકડ કરી, એના પછી એક પછી એમ કરતાં લગભગ 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી અને આ આરોપીઓને રિમાન્ડ પણ લેવામાં આવ્યા, એમને કોર્ટ સમક્ષ હાજર પણ કરવામાં આવ્યા, એમનો વરઘોડો પણ કરવામાં આવ્યો. છતાં સરકાર એટલું ઈચ્છી રહી હતી, એવી મનસા ધરાવી રહી હતી કે હજુ પણ જો કોળી સમાજ શાંત પડી જાય, આટલા આરોપીને પકડી લીધા છે, નવનીતભાઈ શાંત પડી જાય અને મામલો અહીંયા રફે દફે થતો હોય તો હજુ પણ માયાભાઈના દીકરાનું નામ ના આવે, એવું સરકાર સ્પષ્ટપણે વિચારી રહી હતી, એમની મનસા હતી. પરંતુ જ્યારે જયરાજ આહિરનો નિવેદન લેવા માટે એમને બોલાવવામાં આવ્યા એસઆઈટી ટીમ દ્વારા, મિત્રો એ દિવસે જ એમની ધરપકડ થઈ શકતી હતી. એ દિવસે જ એમના વિરુદ્ધ ઘણા બધા પુરાવા મળી ગયા હતા. જયરાજને એના પુરાવાનો જવાબ પણ એમની પાસે હતો નહીં, કોઈ સબૂત એવું નહોતું કે એની અંદરથી એ છૂટી શકે. છતાં એસઆઈટી ટીમ દ્વારા અને સરકાર દ્વારા એમની સાથ આપી, સમર્થન આપી અને જયરાજ આહિરને એ દિવસે જવા દેવાનું કહ્યું અને સાથે એ પણ કહ્યું કે હજુ અમે રાહ જોઈએ છીએ, તમારું નામ ન આવે એટલે સુધી અમે બનતી પૂરી કોશિશ કરીએ છીએ. અને જ્યારે આવી રીતે એસઆઈટી ટીમ દ્વારા જ્યારે પહેલીવાર જયરાજને
નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા અને એના પછી જયરાજને તો લગભગ 3 કલાક નિવેદન લઈ પુરાવા લઈ જયરાજનો જવાબ લઈ સમર્થન એનું જે એને જે જવાબ આપવાનો હતો એ જવાબ લીધા સાથે એ જવાબમાં એક પણ પુરાવો એવો નહોતો આપી શક્યા કે હું નિર્દોષ છું, બરાબર. પૂરેપૂરો નિર્ણય કાયદો એમના વિરુદ્ધ જ જઈ રહ્યો હતો. જે પુરાવા નવનીતભાઈ બાલદિયા જે 15 જેટલા પુરાવા આપ્યા હતા એ બધા જ જયરાજ આહિર વિરુદ્ધ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ આપણે જોઈ રહ્યા હતા. તો એ દિવસે જ જયરાજની ધરપકડ થઈ શકતી હતી, પરંતુ સરકારના મનમાં એવી હતું, માયાભાઈના છેડા સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચેલા છે. તો એ દિવસે ફક્ત જયરાજને કીધું હતું કે મીડિયા સમક્ષ વાત કરજો કે હું પોલીસ તંત્રના જે કાયદો બહાર આવશે, જે કાયદા સાથે હું જોડાયેલો છું અને જે પણ નિર્ણય લેશે પોલીસ તંત્ર ઉપર ભરોસો છે અને જ્યારે પણ મને બોલાવવામાં આવશે ત્યારે હું હાજર થઈ જઈશ. આ એટલા માટે એ લોકોએ જયરાજ આહિરે કહેવામાં આવ્યું હતું કે અત્યારે તમારી સમક્ષ પુરાવા છે, અમે તમને હાલ કસ્ટડીમાં નથી લેતા, પરંતુ હાલ તમે જઈ શકો છો, પરંતુ જ્યારે પણ કદાચ મામલો ગંભીર બને અને આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ્યારે પણ તમને અમે બોલાવીએ ત્યારે તમે હાજર થઈ જાજો. આ વાત અંદર બારણા પેટે થઈ ગયેલી, બંધ બારણે આ વાત કરી નાખવામાં આવેલી હતી, બરાબર. તો એના પછી જ્યારે જયરાજને એટલા બધા નિવેદનો લઈ એટલું બધું કરી અને જયરાજને જવા દીધો હતો, તો ત્યારબાદ કોળી સમાજમાં એકતા જોવા મળી. વધારે જે એકતા થઈ રહી હતી, વધારે એમનો જે વાતચીતો હતી કે આની અંદર કેમ જયરાજને બોલાવવામાં આવ્યો અને એને જવાબ પણ દીધો ખુલ્લેઆમ, કેમ આવું થયું. અને આ બાજુ કોળી સમાજ નવનીતભાઈ બાલદિયાને એવું હતું કે જયરાજની આજે ધરપકડ થઈ જશે મિત્રો, પણ એ દિવસે ધરપકડ કરવામાં ન હતી આવી. એટલે કોળી સમાજે આહવાન કર્યું, સમસ્ત કોળી સમાજ એક થઈ, નવનીતભાઈ બાલદિયા આ તમામ મિત્રોએ બધા એક થઈ અને એક આહવાન કર્યું કે જો સરકાર આની અંદર જયરાજને તમે હાલ છોડી મૂક્યો છે નિર્દોષ, તો આની અંદર જો હવે આના પછી અમને ન્યાય પૂરતો નહીં મળે, આની અંદર જયરાજ પૂરેપૂરો ગુનેગાર છે અને હજુ પણ અમને ન્યાય નહીં મળે, તો 1 તારીખના કોળી સમાજ ભાવનગર ખાતે મહાસંમેલન યોજશે, આંદોલન કરશે. હવે આ વાત જ્યારે સરકારને કાને પડી એટલે સરકારને એવું થયું કે હવે કંઈક કરવું પડશે, જયરાજને કસ્ટડીમાં લેવો પડશે. આ કોળી સમાજની એકતા મિત્રો, પોલીસ તંત્ર કે એસઆઈટી ટીમની કોઈ પણ આમાં મોટી મહેનત ન હતી, કારણ કે આની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે જયરાજ મેન ગુનેગાર હતો. છતાં પણ એસઆઈટી ટીમ બની હોય કે પોલીસ તંત્ર હોય એક કે ગૃહમંત્રી હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દેદારો હોય, એ તમામે તમામ જયરાજનો પક્ષ લઈ રહ્યા હતા. જ્યાં સુધી જયરાજ આહિર કે માયા આતાનું જે નામ બદનામ ના થાય, નામ ખરાબી ના થાય, આહિર સમાજના જયરાજના આમાં સંડોવણી ના થાય, એટલે પૂરેપૂરી પોલીસ તંત્ર દ્વારા, સરકાર દ્વારા, એસઆઈટી દ્વારા પૂરતી કોશિશ થઈ રહી હતી. પણ માત્ર ને માત્ર જો આ ન્યાય મળ્યો હોય, આ ન્યાયની અંદર વિજય થયો હોય, નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય મળ્યો હોય, જયરાજ આહિરની ધરપકડ થઈ હોય, તો માત્ર ને માત્ર કોળી સમાજની એકતાનું આ પરિણામ છે. કારણ કે કોળી સમાજના યુવાનોએ, કાર્યકર્તાઓએ ઘણા બધા એક થઈ અને કહી દીધું હતું કે અમારા સમાજના આટલા 12 13 ધારાસભ્યો છે, આપણા 3 સાંસદ સભ્યો છે, કેબિનેટ મંત્રી સુધી આપણા સમાજના હોય, છતાં પણ આપણને યોગ્ય નિર્ણય મળી રહ્યો નથી. તો એ લોકો, કોળી સમાજના લોકોએ એક ચીમકી આપી હતી કે તમારાથી ના થઈ શકતું હોય તો સમાજને સોંપી દો આખો મુદ્દો અને 1 તારીખનું અમે આંદોલન કરીશું. ત્યારબાદ જ સરકાર અને એસઆઈટી ટીમ ફરીવાર પાછો 25 તારીખના દિવસે જયરાજ આહિરને 24 કે 25 તારીખે જયરાજ આહિરને ફરી કોલ કરે છે કે જયરાજ આહિર, હવે તમારે અમારે કસ્ટડીમાં આવવું પડશે, તમે આવી જાઓ, તમને અમે પહેલીવાર જવા દીધા હતા, એટલે અત્યારે અમે તમને પ્રેમથી કહીએ છીએ, તમે આવી જાઓ. તો જેવા જયરાજ આહિર ફરીવાર પાછા બીજી વાર જ્યારે એસઆઈટી ટીમનું તેડું ગયું તો હાજર થયા અને સીધી અમની ધરપકડ કરી લેવામાં આવી, બરાબર. તો આખો ક્ષય કોળી સમાજની એકતાને જ જાય છે અને જે સમાજ મિત્રો એકતા કરે પણ ન્યાયરૂપી એકતા થાય તો એની અંદર વિજય હંમેશા મળતો હોય છે. એના પછી જયરાજ આહિરની ધરપકડ થઈ, મેડિકલ ચેકઅપ લઈ ગયા, બીજા દિવસે 25 તારીખના એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તો કોર્ટે પણ એમને જામીન આપવા માટે નામંજૂરી આપી દીધી કે જામીન મળી શકશે નહીં, બરાબર. હવે અત્યારે હાલ કોળી સમાજ રાહ જોઈને બેઠું છે કે ક્યારે એના ઉપર ગંભીર કલમો લગાડી અને એનો વરઘોડો કાઢવામાં આવે. આ એક જ વાત હવે કોળી સમાજ લઈને બેઠો છે, રાહ જોઈ રહ્યો છે.
પરંતુ આ તમામ વાતને જ્યારે વિજય થયો, જયરાજની ધરપકડ થઈ ગઈ એ બાજુથી, તો કોળી સમાજના લોકોએ એની ઉજવણીના ભાગરૂપે ભાવનગરની અંદર અમુક અમુક જગ્યાએ મીઠાઈઓ વહેંચી, અમુક અમુક જગ્યાએ ફટાકડા ફોડ્યા, અને આ બધું જોઈને આહિર સમાજ રોષે ભરાઈ ગયો, લેવા દેવા વગર. હવે આહિર સમાજને એમ છે કે આપણા દીકરાને આ કોળી સમાજ દ્વારા જેલ ભેગો કરવામાં આવ્યો, તો આપણો સમાજ કેમ ચૂપ બેઠો છે, કેમ કોઈ બોલતું નથી, એ વાતને ધ્યાને રાખીને સોશિયલ મીડિયાની અંદર એવા એવા મેસેજ વાયરલ કરવા લાગી ગયા છે આહિર સમાજમાંથી, એમના એવા આહિર સમાજ સંગઠન દ્વારા, કે કોઈ પણ નેતા આહિર સમાજની ગામડાઓની અંદર આવે તો એનો બહિષ્કાર કરવો, કોઈને મિટિંગ થવા દેવી નહીં. તો આ રીતે આ સમાજ જે કરી રહ્યો છે એ વખોડી નાખે એ બાબતની વાત છે, એમની રજૂઆત છે. કારણ કે ગુનેગાર કોઈ પણ હોઈ શકે, વણ ગુને તમે કોઈ ગુનો ના કર્યો હોય તો કાયદો, કોઈ પણ કાયદાની તાકાત નથી કે તમને તમારી ધરપકડ થઈ શકે, તમારી સામે કોઈ પોલીસ આંગળી ચીંધી શકે કે કોઈ તંત્ર આંગળી ચીંધી શકે. જ્યારે તમે ગુનેગાર છો, તમારા ઉપર ગુના દાખલ થઈ ગયા અને સાબિત થઈ ગયા, અને છતાં એનો પક્ષ લઈ અને સમાજ એકતા કરી અને આ વિવાદને વધુ ઉગ્ર બનાવવાની કોશિશ કરતો હોય આહિર સમાજ, તો એમની સૌથી મોટી ભૂલ છે. કારણ કે ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી, એ લુખા તત્વોની અંદર જ એની ગણતરી હોય છે, અસામાજિક તત્વોની અંદર એની ગણતરી હોય છે, બરાબર. બાકી તમે વિચાર કરો કે જયરાજ આહિરે જ્યારે આ પગલું ભર્યું હતું નવનીતભાઈ બાલદિયા ઉપર, 8 લોકોને હથિયારો આપી નાના મોટા અને હુમલો કરવા મોકલ્યા, ના કરે નારાયણ, અને નવનીતભાઈ બાલદિયાને ક્યાંક કલોગું લાગી ગયું હોત, અથવા માથાના ભાગે કે અથવા કોઈ પણ હોત ને ત્યાં પૂરા થઈ ગયા હોય, તો શું જયરાજ આહિર કે કોઈ પણ આહિર સમાજનો વ્યક્તિ નવનીતભાઈ બાલદિયાના ઘરનું કે એમના પરિવારનું કોઈ પૂરું કરવા જવાનું હતું નહીં, બરાબર. તો આ આહિર સમાજે સમજવું જોઈએ કે જેને ગુનો કર્યો છે એને સજા મળશે જ. એ પોલીસ તંત્ર અને કાયદા તંત્ર એ વ્યવસ્થા વિખેરવાનું, એને એ વ્યવસ્થાને બદનામ કરવાનું, કાયદાને બદનામ કરવાનું આ સમાજને નમ્ર વિનંતી છે કે તમે શું કામ પક્ષ લઈ રહ્યા છો જયરાજ આહિરનો. એને ગુનો કર્યો છે તો એને સજા મળવાની જ છે, બરાબર. બાકી આની અંદર સરકારે પણ ઘણી બધી મહેનત કરી, આહિર સમાજે પણ મહેનત કરી, છતાં તમે જયરાજ આહિરને બચાવી શક્યા નહીં. કારણ કે સત્ય હંમેશા, સત્યની સ્પીડ ઓછી હોય પણ સત્યની જીત હંમેશા થતી હોય છે, અને જે અધર્મી છે ને અધર્મનું કાર્ય કરે એનો હંમેશા વિનાશ થતો હોય છે. એટલે સમજી લેવું જોઈએ. આહિર સમાજને પણ વિનંતી કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ ગુનો કર્યા વગર કોઈ પણ સજા મળતી નથી, એટલું તમારે વિચારી લેવું જોઈએ. બાકી તમે કોઈ નેતાનો બહિષ્કાર કરશો કે કંઈ પણ કરશો, એનાથી કંઈ વળવાનું નથી. તમારા વ્યક્તિએ ભૂલ કરી છે તો એની સજા એને મળવાની છે, એ યોગ્ય સ્વાભાવિક છે, બરાબર. એની અંદર અમારા કોળી સમાજ, ઠાકોર સમાજનો અંશ એટલે કે કોળી સમાજ, આ કોળી સમાજના પણ 4 જેટલા વ્યક્તિઓ અંદર છે, હાલ જેલ ભોગવી રહ્યા છે. છતાં કોળી સમાજ તો નથી કહી રહ્યો કે એ લોકોને છોડી મૂકો. ગુનેગાર છે, ગુનેગાર જ છે, ચાહે કોઈ પણ સમાજનો હોય, બરાબર. તો આહિર સમાજને પણ સમજવું જ જોઈએ, બરાબર, કે જેને ગુનો કર્યો છે એને સજા મળે એ સ્વાભાવિક છે. બાકી આવી રીતે કોળી સમાજના યુવાનોને આજ કાલ બપોરે કોઈ પણ લોકો આવી રીતે નવનીતભાઈ બાલદિયાની જેમ મારીને જતું રહે તો કોળી સમાજ ક્યારેય ચૂપ બેસી રહે નહીં. એ ન્યાયની માગણી હંમેશા કરતો આવ્યો છે ને કરશે. અને આવી એકતા ઠાકોર સમાજ કે કોળી સમાજની અંદર હંમેશા જોવા મળી રહેશે અને મળવાની જ છે. બાકી આહિર સમાજને નમ્ર વિનંતી કે જયરાજ આહિરને જે પણ સજા થાય એ કબૂલ કરવા, એને સ્વીકારવાની તૈયારી તમારે રાખવાની છે. કારણ કે જે ગુનો કર્યો છે એને સજા મળવાની જ છે. એ કાયદાના હાથમાં છે, નથી તમારા કે આપણા કોઈના હાથમાં, બરાબર. એ નિર્દોષ હશે કે એમને કદાચ હજુ પણ સરકાર એમને છાવરી તો રહી છે, હજુ વરઘોડો તો નથી કાઢ્યો, નિર્દોષ હશે તો એ પણ એ પ્રમાણેનો ન્યાય એને મળશે. બાકી એને ગુનો કર્યો છે તો એને જે સજા થવાની છે એ થવાની જ છે, બરાબર. ઘણી બધી જયરાજે પણ કોશિશ કરી, ઘણા બધા રૂપિયા વેરી નાખ્યા, ઘણા બધા રૂપિયાની ઓફરો આપી, છતાં પણ કોળી સમાજ ડગ્યો નહીં અને એકતા હંમેશા જાળવી રાખી, એ મોટા પાયે મહત્ત્વની વાત છે. બાકી ઘણી બધી પોલીસને પણ જયરાજ આહિર દ્વારા ખરીદવાની કોશિશ કરવામાં આવી છે. ઘણા બધા હોદ્દાઓ ઉપર મોટા મોટા નેતા જે કર્મચારીઓ હોય એમને પણ ખરીદવાની કોશિશ કરવામાં આવી છે. જે લોકોને મારવા મોકલ્યા હતા અને જેમની ધરપકડ થઈ હતી એ લોકોને પણ જયરાજે ઘણી બધી ઓફરો આપી છે કે મારું નામ તમારે ક્યાંય લેવાનું નથી, મારે આ પ્રકારનું. પણ એસઆઈટી ટીમની રચના અને એસઆઈટી ટીમ ઉપર વારંવાર
કોળી સમાજના આગેવાનો, નેતાઓ અને સમાજની એકતાનું દબાણ થયું ત્યારે આ બધું શક્ય બન્યું છે. એટલે જે ગુનેગાર છે એ ગુનેગાર જ છે, એને સમાજે કોઈએ સાથ આપવો ના જોઈએ. એ અમારા સમાજનો હોય, કોળી સમાજનો હોય કે કોઈ પણ સમાજનો હોય, એ સહેજતાથી અને સ્વેચ્છાએ સ્વીકારી લેવાની તાકાત રાખવી જોઈએ. બરાબર. બાકી કોઈ પણ ઓલું હોય એ કાયદાની સાથે કોઈ લેવા દેવા હોતું નથી. કાયદો બધાની માટે સરખો જ હોય છે, એટલું પણ વિચારી લેવું જોઈએ. તો વધારે વાત નહીં કરતા રજા આપશો. મળીએ આગળના નવો વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.